વાત કરીએ ભાવનગરની 25 ડિસેમ્બર એટલે કે નાતાલ। આ પર્વની ભાવનગર શહેર અને જિલ્લાના ચર્ચમાં રોશનીની ઝાકમઝોળ અને કલાત્મક શણગાર સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાત્રિના 12 કલાકે સંત ફ્રાન્સિસ દેવાલય સહિતના ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પ્રાર્થના કરી હતી। શ્રદ્ધાળુઓએ ઘંટારો દ્વારા જન્મની ઉજવણી કરી હતી તેમજ એકબીજાને મીઠાઈ ભેટ સોગાદો આપી અને આ પર્વની ઉજવણી કરી। તો ભાવનગરમાં નાતાલની ઉજવણી કરાઈ। ચર્ચમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા, એકબીજાને ભેટ આપી પર્વની ઉજવણી કરી। આજે 12 વાગે સેન્ટ ઝેવિયર્સ કેથોલિક ચર્ચના ધર્મસંઘના તમામ સભ્યો સાથે અમે નાતાલની ઉજવણી કરવાના છીએ, જે ઈસુ ભગવાનના જન્મની વધામણી છે। એની અંદર 12 વાગે 11:30થી લગી અમારા કેરળ સિંગિંગ ક્રિસમસના ગીતો ગાઈને અમે તૈયારી શરૂ કરી છે। 12 વાગે પરમ પૂજામાં અમે ઈસુ ભગવાનને ગબાણમાં સુવડાવી એમની આરાધના કરીશું અને તમામ શ્રદ્ધાળુઓ પોતાની પ્રાર્થનાઓ સાથે આ પરમ પૂજામાં ભાગ લઈ ભગવાન ઈસુના જન્મની કૃપાઓ મેળવશે। અને આવતીકાલે સવારે બધા શ્રદ્ધાળુઓ એકબીજાના ઘરમાં જઈને ક્રિસમસ એકબીજાને વિશ કરશે અને એ જ રીતે આ નાતાલની શુભેચ્છાઓ એકબીજાને પાઠવશે। તો ભાવનગરના તમામ નાગરિકોને કેથોલિક ચર્ચ તરફથી હેપી ક્રિસમસ। ઈસુ